જે લોકોને લાગે છે કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે। હું એક લાઈન બોલીશ, તમે મારી પાછળ પાછળ બોલશો। મંજૂર છે? મંજૂર છે? હવે આપણે શપથ લેવા માટે જમણો હાથ આગળ કરીશું। જમણા હાથ કા હું જેમ જેમ બોલીશ તેમ તમારે બોલવાનું છે। પાછલા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બોના જોરથી બરબાદ કરી દીધું છે। હું શપથ લઉં છું કે હું ભાજપને હવે બોના છે ગુજરાતને વધુ બરબાદ કરવા દેવાનો નથી। હું શપથ લઉં છું કે આવતી કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત આપવાનો નથી। હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણીમાં હું આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપીશ અને બીજા લોકોને મત આપવાનું સમજાવીશ। હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે। એને હું ક્યારેય આમ આદમી પાર્ટીને સાથ નહીં છોડું। ભારત માતા કી જય જવાન, જય આદિવાસી, જય जोहार। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। निरंजन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજ રોજ તારીખ 16/12/2025 ના રોજ આમલેતા જિલ્લા પંચાયતના ગામકુવા તાલુકા પંચાયતના કાકડવા ગામે ખૂબ મોટી સંખ્યામાં વડીલશ્રીઓ, માતાઓ, યુવાનો, ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને અને કામગીરીને લઈને આપણી સાથે આજ રોજ જોડાયા છે। તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં એમને ખેસ પણ ધારણ કર્યો છે। તમે જોઈ શકો છો આવી જ પ્રગતિ થતી રહે અને એક મોકો આમ આદમી પાર્ટીને મળતો રહે, કેમ કે આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। તો હવે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે। જાગૃત થઈ ગયા છો ને? હવે પરિવર્તન લાવવાનું છે ને? એક મોકો આમ આદમી પાર્ટીને આપવાનો છે ને? તો મિત્રો તમે ગ્રામજનોનો તમે ઉત્સાહ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત અહીંયા એટલા ઉત્સાહિતમાં છે લોકો કે હવે એક મોકો હવે આમ આદમી પાર્ટી તરફ અને એક મોકો પરિવર્તન તરફ જઈ રહ્યો છે। નર્મદા જિલ્લામાં તમે જોઈ શકો છો ગામે ગામ લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને જોડાઈ રહ્યા છે। મિત્રો ખૂબ સરસ વાત છે અને આવો જ સાથ સહકાર બધાનો મળતો રહે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટી આવે તેવું બધા ઈચ્છી રહ્યા છો ને? તો મિત્રો મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।